इतिहास बचाने का दावा, लेकिन काम अब तक अधूरा। क्या वडोदरा की ऐतिहासिक धरोहर मांडवी का हेरिटेज प्रोजेक्ट सिर्फ कागजों तक सीमित रह गया है? मांडवी में चल रहे हेरिटेज कार्य की धीमी रफ्तार को लेकर एक बार फिर सवाल उठने लगे हैं। विट्ठल मंदिर के पुजारी हरिओम व्यास ने 22 जुलाई 2026 को महानगर पालिका में आरटीआई दाखिल कर काम की प्रगति की जानकारी मांगी थी। जवाब सवानी हेरिटेज की ओर से दिया गया, लेकिन व्यास का कहना है कि जवाब अधूरा और अस्पष्ट है। उन्होंने जल्द से जल्द पूरी और स्पष्ट जानकारी सार्वजनिक करने की मांग की है। अब सवाल यह है कि आखिर मांडवी का हेरिटेज काम कब पूरा होगा? કહીએ આજે તપના 481માં દિવસે પણ કહેતા દુઃખ થાય છે કે જે ઐતિહાસિક માળવી દરવાજાના રિસ્ટોરેશન માટે તપ શરૂ કર્યું છે અને જે જર્જરિત પિલ્લરનું રિસ્ટોરેશન થવું જોઈએ એનું રિસ્ટોરેશન આજ દિન સુધી શરૂ થયું નથી। હવે લગભગ 2 મહિના પહેલા હેરિટેજ સેલના અધિકારી હરિતા શર્માજી દ્વારા એક મીડિયામાં નિવેદન આપવામાં આવેલું કે માળવીનું કામ 15 થી 20% જેવું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે માળવી સુરક્ષિત છે। તો એમને જે નિવેદન આપ્યું ત્યારે માળવીનું ગ્રાઉન્ડ લેવલ પર કામ જોવા જઈએ તો કોઈ પણ રીતનું થયું નહોતું કે જે જર્જરિત પિલ્લર છે એની પણ કોઈ કામગીરી શરૂ થઈ હતી નહીં। એટલે એમના આ નિવેદનને સાંભળી અને મેં જનહિતમાં કહીએ તો આરટીઆઈ કરેલી 22મી જૂને એનો એમને 1 મહિના પછી મને જવાબ આપ્યો। આરટીઆઈની અંદર જે મેં માહિતી માગી હતી એ માહિતીમાં ફક્ત ને ફક્ત એમને જે સવાની હેરિટેજનું ટેન્ડર પાસ કર્યું છે એના વિશેની માહિતી આપી છે। કયા વેજીસથી પગારો ચૂકવાશે લેબરોને એની માહિતી છે, કઈ રીતે કામ થશે એના વિશે માહિતી છે, પણ એ સિવાયની અન્ય માહિતી જે માગી છે એમના દ્વારા નથી આપવામાં આવી। ત્યારે પણ મને આ ઝેરોક્સો એમના ડિપાર્ટમેન્ટમાંથી આપવામાં આવી ત્યારે મેં રિસીવ કરતા પહેલા એમના અધિકારી જે દિવ્યાંગભાઈ ઉપાધ્યાય છે એમની સાથે વાતચીત કરેલી અને એમને કીધેલું કે મેં જે માહિતી માગી છે એ તમે આપી નથી તો બીજી માહિતી પણ તમે ઝડપથી મને મોકલી આપશો જેથી વડોદરાની પ્રજા અને મીડિયાના માધ્યમથી જણાવી શકું કે તમારા 5 કરોડ રૂપિયા જે માળવી હેરિટેજના રિસ્ટોરેશન માટે વપરાવાના છે એ કઈ રીતે વપરાઈ રહ્યા છે અને આગળ કેવી રીતે વપરાશે, પરંતુ એની માહિતી કહીએ આજે પણ મને મળી નથી। તો હું આપના મીડિયાના માધ્યમથી આશા રાખું છું કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી હેરિટેજ સેલ ડિપાર્ટમેન્ટને કહીને જે મેં આરટીઆઈ દ્વારા માહિતી માગી છે જે વિશેની એ પૂરી માહિતી મને આપે અને એ માહિતીના આધારે હું વડોદરાની પ્રજાને મીડિયાના માધ્યમથી જણાવી શકું કે આપના ટેક્સના રૂપિયા વડોદરાના હેરિટેજના વિકાસમાં આ રીતે વપરાઈ રહ્યા છે।